અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર તણસા ગામ પાસે ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત થતા તળાજા પંથકના એક યુવાનનું મોત થયું। બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા શહેરથી ભાવનગર તરફ જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર તણસા ગામના આસપાસના વિસ્તારમાં બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો। આ અકસ્માતની ઘટનામાં તળાજા તાલુકાના ઉંચડી ગામના એક 32 વર્ષના યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું છે। અકસ્માતની ઘટના બનતા ભાવનગર હાઈવે ટ્રાફિક શાખા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહને 108 મારફતે હોસ્પિટલ મોકલી આપી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી।